નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણના લાભાર્થી અને શિલાન્યાસ અર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું। આ પાવન પ્રસંગે શ્રીરામ કથાના પ્રવક્તા તરીકે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વરમાં કનકેશ્વરી દેવીજી હાજર રહ્યા। ભક્તોને શ્રીરામના જીવન અને આદર્શો વિશે ભાવસભર કથા સંભળાવશે। આ આયોજન અંતર્ગત ભવ્ય સંતવાણી અને લોકડાયરા કાર્યક્રમનું પણ આયોજન, જેમાં જાણીતા કલાકારો અને સંતો ભાગ લેશે। સમગ્ર વિસ્તારમાં ધાર્મિક મહોત્સવને લઈને વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લાનું શંખેશ્વર તાલુકાનું લોલાડા ગામ એમાં શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે તેમજ શિલાન્યાસ અર્થે ભવ્યથી ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરેલ છે। પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીના મુખારબિંદથી આ કથાનું રસપાન થાય છે। કથા 18 તારીખથી પ્રારંભ થઈ અને 18 એપ્રિલથી 26 એપ્રિલ સુધી આ કથા અહીં ચાલવાની છે। અને કથામાં 3 લોક ડાયરાનું આયોજન કરેલ છે, 20 એપ્રિલ, 22 એપ્રિલ અને 24 એપ્રિલ। જે આજે ભગવતીબેન ગોસ્વામી અને બિરજુ બારોટની આજે સંતવાણીનું આયોજન છે અને અહીંયા સાધુ સંતો બધા પધારે છે। મહાદેવ કી જય। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા મુકામે શ્રી ભોળેશ્વર મહાદેવ ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે અત્રે અહીંયા શ્રી રામકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે અને 24 તારીખે પણ સંતવાણી ભવ્યથી ભવ્ય લોક ડાયરો રાખેલો છે, જેમાં રાજભા કઢવી, અપેક્ષાબેન પંડ્યા અને લખનભાઈ ઠાકોર જે આ ડાયરામાં મોજ કરાવવાના છે। તો આવો સૌ સાથે મળી અને આ જે ધર્મનું કાર્ય છે એમાં આપણે આગળ વધારીએ અને સર્વ ધર્મ પ્રેમી જનતાને અહીં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। અને પધારો લોલાડા મુકામે સર્વે જનતાને અમારા કમિટી વતી, અમારા ભોળેશ્વર ગૌશાળાના જે કમિટી અને ટોટલી આ લોલાડા ગામ વતી સર્વેને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે।